હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર જેમ જ આજના લેક્ચરમાં પણ આપણે રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો હોય એવા સમનો અભ્યાસ કરીશું. ઉદાહરણ 2 લઈએ છીએ. મિસ્ટર સ્માર્ટ પરદેશી નાગરિકનું પાછલું વર્ષ નાણાકીય વર્ષ 2019-20 છે. પાછલું વર્ષ 19-20 છે. તપાસ કરતાં માલુમ પડે છે કે તેઓ 14મી નવેમ્બર 2019થી 31 ડિસેમ્બર 2019 સુધી બંને દિવસો ભારતમાં હોય એ રીતે ભારતમાં હતા. 2015-16થી 2018-19 સુધીના વર્ષો દરમિયાન પણ તેઓ કુલ 385 દિવસ ભારતમાં હાજર હતા. આકારણી વર્ષ 2020-21 માટે તેમના રહેઠાણનો હોદ્દો શું હશે એ જણાવો અને તમારા જવાબ માટેના કારણો આપો. આપણે રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો હોય એટલે આપણે પહેલે શું લખવાનું છે, પાછલું વર્ષ કયું છે એ નક્કી કરી લેવાનું. આકારણી વર્ષ હોય તો પાછલું વર્ષ કયું એને સંબંધિત એ નક્કી કરી લેવાનું. પણ અહીંયા તો પાછલું વર્ષ આપણે કીધું જ છે 2019-20, જે ચાલુ પાછલું વર્ષ છે એ જ. હવે મિસ્ટર સ્માર્ટ છે એ ક્યારે આવ્યા છે તો કે 14મી નવેમ્બર 2019થી કરીને 31 ડિસેમ્બર 2019 સુધી બંને દિવસો સહિત એ ભારતમાં હાજર હતા એમ ક્લિયર કીધું છે, બરાબર. એટલે આપણે આના આધારે આપણે દિવસોની ગણતરી કરશું. એક તો એ કયા દિવસે ભારતમાં આવ્યા અને કયા દિવસે ભારત છોડીને ગયા એ બંને દિવસો ન કીધું હોય તો પણ ભારતમાં ગણવાના છે. જે કોઈ સ્પષ્ટતા ના હોય તો જનરલી આપણે એ ભારતના જ રહેણાંકના દિવસો ગણતા હોઈએ છીએ. અને 2015-16થી કરીને 18-19 સુધી એ ભારતમાં 385 દિવસ કુલ રહ્યા છે. એ બીજી શરત માટે કીધેલું છે. ક્લિયર? હવે પાછલા વર્ષ દરમિયાનમાં આવતા હોય એવા દિવસો આપણે ગણી નાખીએ તો કે આપણું પાછલું વર્ષ 1/4/2019થી કરીને 31/3/2020 સુધીનું છે. એમાં એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી તો અહીંયા હતા જ નહીં. એ નવેમ્બરમાં આવ્યા છે મિસ્ટર સ્માર્ટ, એટલે નવેમ્બરમાં કેટલા દિવસ ભારતમાં છે એની ગણતરી કરી દઈએ તો 14 નવેમ્બરના એ ભારત આવ્યા છે, બરાબર. 14 નવેમ્બરના આવ્યા છે. નવેમ્બરના દિવસો કુલ હોય કેટલા? 30. એમાંથી આગળના 13 દિવસ બાદ કરી નાખીએ. 14મો દિવસ આપણે ક્યાં ગણવાનો છે? ભારતમાં ગણવાનો છે. એટલે 14 તારીખથી કરીને 30 તારીખ સુધીનો દિવસ કેટલા આવે? 17 દિવસ થાય, બરાબર. ડિસેમ્બરમાં 31 ડિસેમ્બર સુધી રહ્યા છે એટલે આખો મહિનો, બરાબર. ને 31 તારીખને પણ આપણે ભારતમાં ગણવાનું છે. એટલે કુલ 48 દિવસ પાછલા વર્ષ દરમિયાન એ ભારતમાં રહ્યા છે. મૂળભૂત શરતો ચેક કરી લેવાની. મૂળભૂત શરતો આવે એટલે તરત જ જોવાનું કે એ અપવાદરૂપ સંજોગોમાં છે કે નહીં. જો અપવાદરૂપ સંજોગોમાં હોય તો એ કાં તો એ વહાણવટાનો ઉદ્યોગ વહાણવટામાં કામ કરતો વ્યક્તિ જો ભારત છોડીને જાય, કાં તો એ નોકરી માટે કાયમ માટે ભારત છોડીને જાય, અથવા તો મૂળ ભારતીય વંશજ અથવા ભારતીય નાગરિક પરદેશથી ભારતની મુલાકાતે આવે. આ 3 અપવાદ હોય તો આપણે બીજી શરતમાં 60 દિવસને બદલે 182 દિવસ લેવાના છે. પણ અહીંયા મિસ્ટર સ્માર્ટ પરદેશી જ નાગરિક છે અને ભારતીય નાગરિક નથી, એટલે આપણે મૂળ શરતમાં જેમ લઈએ છીએ એમ જ લેવાનું છે. પાછલા વર્ષમાં 182 દિવસ 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય અથવા બીજી શરત છે પાછલા વર્ષમાં 60 કે તેથી વધુ દિવસ અને તેની અગાઉના 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય.
શરતો લખ્યા પછી શરત ચેક કરીએ તો પહેલી શરત છે પાછલા વર્ષમાં 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય. તો એ પાછલા વર્ષમાં કેટલા દિવસ ભારતમાં રહ્યા છે? નવેમ્બર અડધા મહિનો પણ માંડ રહ્યા છે અને ડિસેમ્બરમાં એ જતા રહ્યા છે. ક્લિયર? એટલે ટોટલ 48 દિવસ એ ભારતમાં રહ્યા છે. એટલે પહેલી શરતનું પાલન થતું નથી. બીજી શરત છે પાછલા વર્ષમાં 60 કે તેથી વધુ દિવસ અને એના અગાઉના 4 વર્ષમાં ભલે આપણે કીધું છે કે 2015-16થી 18-19 સુધીમાં 385 દિવસ, પણ સામે પાછલા વર્ષમાં 60 દિવસ નથી થતા એટલે આ શરતનું પણ પાલન થતું નથી. બંને શરતનું પાલન થતું હોવું જોઈએ. તો એટલે મીન્સ કે 60 કે તેથી વધુ દિવસ અને શબ્દનો મિનિંગ અહીંયા ધ્યાન રાખજો. આ બીજી શરતમાં આ બંનેનું પાલન થતું હોય તો જ આ શરત સાચી છે એમ ગણાય. તો કે 60 દિવસ થતા નથી એટલે આ શરતનું પણ પાલન થતું નથી. એટલે મિસ્ટર સ્માર્ટ બિનરહીસનો દરજ્જો ધરાવે છે એમ કહી શકાય. આ તમારો ફાઇનલ આન્સર. ક્લિયર? બિનરહીસનો દરજ્જો ધરાવે છે. એના જેવો જ હજી એક લઈ લઈએ. ઉદાહરણ 3. રિકી પોન્ટિંગ એક ઓસ્ટ્રેલિયન નાગરિક છે. તેઓ છેલ્લા 10 વર્ષથી 2019-20 સહિત નિયમિત રીતે છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુ પાછલા વર્ષમાં પણ નિયમિત રીતે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન દર વર્ષે ભારતમાં આવે છે. દર વર્ષે 3 મહિના ભારતમાં ગાળે છે. આકારણી વર્ષ 2020-21 માટે તેમનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો છે. અને પછી કીધું છે જો તેઓ અહીંયા ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર છે એની જગ્યાએ જો એ મહિનો બદલે એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન આવતા હોય તો તમારા જવાબમાં શું ફેર પડશે તે પણ જણાવો. ક્લિયર? આપણે ગણતરી કરી નાખીએ અને એ જ સ્ટેપ સાવ સરળ છે જો તમને શરતો યાદ રહી જાય તો. ઉદાહરણ 3. રિકી પોન્ટિંગ ક્યારે આવે છે? ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. પાછલું વર્ષ આપણું છે 2019-20 સહિત એ દર વર્ષે છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુ આ જ રીતે ઇન્ડિયામાં મુલાકાત કરે છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 3 મહિના એટલે 31 દિવસ, 30 દિવસ અને 31 દિવસ, આમ 90 અને 2 92 દિવસ એ ભારતમાં રહ્યા છે પાછલા વર્ષ દરમિયાન પણ અને છેલ્લા 10 વર્ષથી એ આમ જ કન્ટિન્યુ મુસાફરી કરે છે ભારતમાં. બરાબર? ભારતની મુલાકાતે આવે છે. ચેક કરી લઈએ શરતો. મૂળભૂત શરતો ચેક કરીએ એટલે તરત જ યાદ કરવું કે 3 અપવાદમાંથી છે કે નહીં. તો રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયન નાગરિક છે, ભારતીય નાગરિક નથી અને ભારતની મુલાકાતે આવે છે. ક્લિયર? એટલે મૂળભૂત શરતમાં અપવાદમાં આવતું નથી એટલે 60 દિવસ જ લેવાશે. મૂળભૂત શરત શું કહે છે? પાછલા વર્ષમાં 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય અથવા સેકન્ડ બીજી શરત છે પાછલા વર્ષમાં 60 કે તેથી વધુ દિવસ અને તેની અગાઉના 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય. ક્લિયર? શરતો લખ્યા પછી શરતો ચેક કરી લઈએ. પાછલા વર્ષમાં 182 દિવસથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય તો અહીંયા તો 92 દિવસ જ એ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં રહ્યા છે. ધેટ મીન્સ પહેલી શરતનું પાલન થતું નથી. બીજી શરત ચેક કરીએ. પાછલા વર્ષમાં 60 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય અને તેની અગાઉના 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય તો 60 દિવસથી વધુ છે પાછલા વર્ષમાં. હા, અને છેલ્લા 4 વર્ષમાં આ રીતે જ છેલ્લા 10 વર્ષથી રિકી પોન્ટિંગ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન ભારતમાં આવે છે એટલે એ છેલ્લા 10 વર્ષમાં આવી જ રીતે આવ્યા હશે. તો આપણે તો ખાલી છેલ્લા 4 વર્ષમાં એ 365થી વધુ દિવસ જોઈએ તો દર વર્ષે 92 એમ 4 વર્ષનું કેલ્ક્યુલેટ કરીએ
9 ચોક 36 ને 368 દિવસ થાય છેલ્લા 4 વર્ષમાં. આપણે શું કીધું છે? બીજી શરત 60 કે તેથી વધુ દિવસ પાછલા વર્ષમાં હાજર રહ્યા છે, તો કે હા. અને એની અગાઉના 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય તો દર વર્ષે 92 દિવસ એ ભારતમાં રહે છે, તો 4 વર્ષમાં 368 દિવસ થાય. આપણે 365થી વધુ જોઈએ એટલે બીજી શરતનું પાલન થાય છે. એટલે અહીંયા આપણે મૂળભૂત શરતોને ચેક કઈ રીતે કરીએ છીએ? બેમાંથી કોઈ પણ એક અથવા બંને સાચી પડે તો એ રહીશનો દરજ્જો ધરાવે છે. એટલે અહીંયા તમારું કન્ક્લુઝન આવ્યું. રિકી પોન્ટિંગ શું છે? રહીશ છે. અહીંયા બિન રહીશ આવી જાય તો ચિંતા નથી, પણ જો રહીશ આવે છે તો તમારે શું કરવાનું છે? ચેક કરવાનું છે કે એ સામાન્ય રહીશ છે કે નહીં. તો સામાન્ય રહીશ છે કે નહીં એ ચેક કરવા માટે શું કરવું પડે? આપણે વધારાની શરતો ચેક કરવી પડે. તો ચેક કરી લઈ વધારાની શરતો. વધારાની શરતો હું શોર્ટમાં લખું છું, એવું હોય તો દરેક દાખલામાં આપણે ઓલરેડી આ જ લખીએ છીએ, એટલે તમે વ્યવસ્થિત લખશો. વધારાની શરત નંબર એમ કે છે પાછલા વર્ષથી, વર્ડિંગ્સ ખાસ ધ્યાન રાખજો, પાછલું વર્ષ નહીં, પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષ રહીશ હોવો જોઈએ, ભારતનો રહીશ હોવો જોઈએ. અને ઉપર ખાસ ભાર મૂકું છું. બીજું, કારણ કે મૂળભૂત શરતોમાં અથવા શબ્દનો અર્થ શું થાય? બે પૈકી કોઈ પણ એક સાચી પડે તો પણ તમારો આન્સર રહીશ આવે. જ્યારે અહીંયા આ અને બીજી બંને સાચી પડે તો જ તમારો સામાન્ય રહીશ કહેવાય. ક્લિયર? બીજી શરત છે આપણી વધારાની, પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં 730 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોવા જોઈએ. તો રિકી પોન્ટિંગ છેલ્લા 10 વર્ષથી આવી જ રીતે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં ભારત આવે છે. દેટ મીન્સ આ હમણાં જ આપણે ગણતરી કરી મૂળભૂત શરતો પૈકી, ત્યારે આપણે રહીશ આન્સર આવ્યો, કારણ કે એ પહેલી શરતનું પાલન નહીં કરે, કારણ કે 3 જ મહિના ઇન્ડિયામાં આવે એટલે 92 દિવસ જ થાય. એટલે પહેલી શરતનું પાલન ક્યારેય નહીં થાય, પણ બીજી શરતનું પાલન થશે. એટલે એ બીજી શરતના મત મુજબ એ 2 વર્ષ માટે તો રહીશ બને જ છે. ક્લિયર? 10 વર્ષમાંથી આપણે ઓછામાં ઓછા 2 વર્ષ, પછી 2 વર્ષથી અહીંયા રિકી પોન્ટિંગ તો છેલ્લા 10 વર્ષથી આમ જ આવે છે, એટલે એ ઓછામાં ઓછા 7-8 વર્ષ માટે ભારતનો રહીશ હશે. પણ બધું આપણે ચેક કરવા જવાની જરૂર નથી. 10માંથી 2 વર્ષમાં તો એ રહીશ છે જ. ક્લિયર? એટલે એ આપણો પહેલી શરતનું પાલન કરે છે. બીજું છે પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં 730 કે તેથી વધુ દિવસ ભારતમાં હોવા જોઈએ. તો છેલ્લા કેટલાય વર્ષોથી 92 દિવસ ભારતમાં હોય છે દરેક વર્ષે, એવા 7 વર્ષ ગણી લઈએ તો આવે છે 644 દિવસ. ક્લિયર? 644 દિવસ. તો બીજી શરતનું પાલન થતું નથી. બીજી શરતનું પાલન થતું નથી. અને આપણો નિયમ શું છે? બંને શરતોનું પાલન થાય તો જ એ સામાન્ય રહીશ ગણાય. તેથી જવાબ શું આવશે? શ્રી રિકી પોન્ટિંગ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં. નો દરજ્જો ધરાવે છે. ક્લિયર? હવે મેઇન પ્રશ્ન આપણો અહીંયા શું હતો? જો એ અહીંયા તમારો આન્સર ફાઇનલ થઈ જાય છે, પછી તમને નીચે બીજો ક્વેશ્ચન કર્યો છે કે જો એ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરની જગ્યાએ સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન ભારતમાં આવે તો તમારા જવાબમાં શું ફેર પડે? તો આપણે દિવસોની ગણતરી કરી લઈએ, કારણ કે દિવસોમાં ફેરફાર આવી જાય. દિવસોની ગણતરી ફરીથી કરી લઈએ. પાછલું વર્ષ એ જ રહેશે, પણ મંથ બદલી જાય છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર.
સપ્ટેમ્બરમાં કેટલા દિવસ હોય? 30 દિવસ, ઓક્ટોબરમાં 31 અને નવેમ્બરમાં 30 દિવસ, એટલે તમારા થશે 91 દિવસ. અને આપણી મૂળભૂત શરતો ચેક કરી લઈએ ફરીથી. પહેલી શરત શું કહે છે? એકદમ શોર્ટમાં લખું છું, 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય પાછલા વર્ષ દરમિયાન, અથવા બીજી શરત કે છે પાછલા વર્ષ દરમિયાન 60 કે તેથી વધુ દિવસ અને તેની અગાઉના 4 વર્ષમાં 365 દિવસ 365 કે તેથી વધુ દિવસ, અથવા તો 365 એમ લખાઈ જાય તો આપણે લખી નાખશું ઓછામાં ઓછા 365 દિવસ ભારતમાં રહ્યા હોય. આ મિનિંગ એક જ થાય, 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય, અથવા તો 365 દિવસ આમ લખાઈ જાય તો લખી નાખવાનું ઓછામાં ઓછા 365 દિવસ ભારતમાં રહ્યા હોય. ક્લિયર? તો એનો મિનિંગ એક જ થાય છે. શરતો લખ્યા પછી શરત ચેક કરી લઈએ તો પહેલી શરતનું પાલન તો નથી જ થતું, કારણ કે 91 દિવસ જ ભારતમાં છે અને આપણે 182 કે તેથી વધુ દિવસ ભારતમાં જોઈએ, અથવા 60 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય તો એ પાલન થાય છે, અને એની સાથે એના અગાઉના પાછલા 4 વર્ષોમાં 365 દિવસ ભારતમાં રહ્યા હોય. તો દરેક છેલ્લા 10 વર્ષથી રિકી પોન્ટિંગ આ જ રીતે આ 3 મહિનામાં ભારત આવશે, એટલે 91 ગુણ્યા 4 કરીએ તો આપણે મળી જાય 364. આપણો નિયમ શું છે? 4 વર્ષમાં 365થી વધુ દિવસ જોઈએ. અહીંયા એક દિવસ પણ ખૂટે છે, એટલે આ શરતનું પાલન થતું નથી. બંને શરતનું પાલન નથી થતું એટલે એ શું ગણાય? બિનરહીશ ગણાય. એટલે મહિનો બદલાઈ જાય કે એક દિવસ પણ બદલાઈ ગયો, દેટ મીન્સ દરજ્જામાં ફેરફાર આવી ગયો. એટલે દિવસોની ગણતરી બહુ કેરફુલી કરવી. શરતો આવડતી હશે, શરતોના માર્કિંગ તમે લઈ શકશો, પણ દિવસોની ગણતરીમાં એક દિવસનો ફેરફાર, ક્યારેક લીપ યર ધ્યાનમાં ના રહે તો પણ તમે ઘણીવાર ભૂલ કરી નાખતા હો છો, તો એ ખાસ ધ્યાનમાં રાખવું. અહીંયા એક મહિનાનો ફેરફાર, એટલે 92ની જગ્યાએ 91 દિવસ આવે, એના કારણે બીજી શરતનું પણ પાલન નથી થતું અને રહેઠાણના દરજ્જામાં ફેરફાર આવી ગયો. ક્લિયર? અને ખાસ ધ્યાન રાખીએ કે રહીશ હોય તો તમને આગળ જવું પડે, પણ અહીંયા તો બિન રહીશ છે એટલે તમારો આન્સર જ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ક્લિયર? તો આ ટાઈપના સમની પ્રેક્ટિસ કરશો અને કંઈ બી ડાઉટ હોય તો ગમે ત્યારે પૂછી લેશો. થેન્ક યુ.